माताजी मित्रों, केम छो? मजामां? तो तमे मारा विडियो में नवा हो तो सब्सक्राइब करजो, लाइक करजो, कमेंट करजो, शेर करजो ने बेल आइकन दबावी लो, जेथी करीने मारा विडियोनी जाणकारी तमने पहेला थाय। तो अत्यारे आपणे सवार में वेला उठी गया छे, केम के आपणे दररोज वेला ज उठीए। आज आपणे नारिયેળીમાં पाछું पाणी चालू कर दीधुं। रमीला ए वाहिंदा करे छे। આપણે આ ગોડાઉનમાં પ્લાસ્ટર થઈ ગયું અંદર। હવે આ ગોડાઉન છે એમાં એ લોકો આજ કરવાના છે પ્લાસ્ટર। આજે આમાં કરવાનું છે પ્લાસ્ટર। આમાં માલ ને બધું નખાઈ ગયો ને આપણું રસોડું તૈયાર થઈ ગયું એટલું। એ હવે 1-2 દિવસમાં તૈયાર થઈ જાય। આ આપણું બકાલું છે, અહીંયા બકાલું ઉગી ગયું। અહીંયા મંદિર છે, અહીંયા આરતી પણ ચાલુ થઈ ગઈ। પાકી ગયેલ તો છે ને ફૂલ। આનાથી વધારે અવાજ કેવો હોય? એટલે આમાં તમારે પરામડી જેવા તો બજે એટલે સુકા છે વધારે બચશે। આપણે પીઢિયા ભરવા આવ્યા સહારા બિલ્ડિંગ મટીરિયલ્સમાં। અડધા ભરાઈ ગયા ને અડધા ભરવાના બાકી છે। આ લોકોનું પોતાનું જ પ્રોડક્શન છે। આ જે પીઢિયા પકાવવાનો ટાંકો હોય એમાંથી પીઢિયા કાઢ્યા છે આગળ।
આપણા આ ગોડાઉનમાં પ્લાસ્ટર થઈ ગયું છે. મસ્ત પ્લાસ્ટર કામ છે સૌજીભાઈનું ને કાળુભાઈનું. આપણે આ ગોડાઉનમાં પ્લાસ્ટર કરી લીધું. મોટર ચાલુ છે પાણી ચાટવાનું. આ ગોડાઉનમાં પણ થઈ ગયું પ્લાસ્ટર. હવે આ નીચેની દિવાલ છે એ કાટખૂણે બાકી છે. આ બધું પ્લાસ્ટર થઈ ગયું. આ રસોડું છે એમાં પીઢિયા પણ ચડાવી દીધા. હવે એની માથે પાપડી આવે. હવે એની માથે આપણે પાપડી નથી ઢાંકવાની, એની ઉપર લાદી આવે એ લાદી ઢાંકવાની છે. જો આ લાદી લેતા એવા આપણે લાદી ઢાંકવાની છે. દેવરાજભાઈ, પ્રવીણભાઈ, આ બધું એમ ભરી આપણે ફર્યું અને રેવલ કરી લીધું. આ આપણા હાથીના સાધનો અહીં પડ્યા બધાય. આ બેરલ ભરાઈ જાય એટલે પાણી ચાટી દઈએ આપણે. તો હવે આપણે પાણી ચાટી લઈએ. જો આપણા એ રેવલ કામ હાલે રસોડામાં. અને મેસવાબેન અહીંયા હિસકો બાંધીને હિસકે. આ જે ગડર છે પીઢિયા રાખી દીધા ને પીઢિયા પાછો હિસકો બાંધ્યો મારી પાસે. તો પપ્પા મને હિસકો બાંધી દો અહીંયા. મેસવાબેન કે મને અહીંયા ગડરમાં હિસકો બાંધી દો, મારે હિસકવું. તે બેન જો હિસકે. હું અહીં બેઠો, મેસવાબેન હિસકે, હું એને હિસકો નાખું. તો આપણે પાણી છાંટી લીધું આ ગોડાઉનમાં. ને આ ગોડાઉનમાં આજે મજૂર આવ્યા નથી પ્લાસ્ટર કરવાવાળા. પાણી છાંટી લીધું આપણે. આ ગોડાઉનમાં પણ આપણે પાણી છાંટી લીધું. આપણે જે ઉપર પાપડી પીઢિયા કરવાના છે તો આ એની જે લાદી આવે એ છે. અને પીઢિયા આપણે ચડાવી દીધા. આ પણ આજે આપણે રેવલ કરી નાખ્યું મોટરનું મોઢું મૂકીને. મેસવાને હિસકવું હતું તે આ જે ગડર છે ત્યાં એને ઝૂલો પણ બાંધી દીધો. ને એ ઝૂલતી હતી એનો શોર્ટ વિડીયો પણ આપણે અપલોડ કર્યો જ છે. અને આ સાઈડના પીઢિયા રેવલ કરી લીધા. આ સાઈડના બાકી છે. સૂર્યદેવને આથમવાનો ટાઈમ થઈ ગયો. જે આપણી આમરી છે એમાં ફૂલ પણ આવી ગયા. તો હવે આમાં આમરા આવી જાય. અને આ વાલોરનો વેલો પણ આમાં ચડી ગયો. આ વાલોર છે.
આપણું સનેડો ટ્રેક્ટર બહાર પડ્યું ગોડાઉનમાં પ્લાસ્ટર હાલે એટલે. ને અહીંયા આપણે મેથી ને ધાણા ને રીંગણી ને મરચી ને ટમેટી વાવી દીધી બકાલું. આ આપણા ઘઉં છે એ પાક ઉપર આવી ગયા. હવે 20-25 દિવસ ઉપસે. ઓલા ઘઉં છે એ આ ઘઉંથી થોડાક પાસ્તરા છે એટલે વધારે ઉપસે થોડાક. આજે આપણું ગોડાઉનનું એનું રસોડાનું કામ ચાલુ છે. એ કામ પતશે તો ઘઉં પણ પાકી જશે. ત્યાં ઉપરથી આ રીતનું છે. પોળાઈ વધારે છે એટલે કટકે પીઢિયા નાખવા પડ્યા, બાકી હરાન પીઢિયા આવી જાય.